નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં 24 કલાક બાદ ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાનો છે। આંધી વરસાદ સાથે મિત્રો આગાહીઓ મોટી કરવામાં આવી ગઈ છે, જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો અમદાવાદ સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। પારો મિત્રો 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે। બપોરના સમય મિત્રો આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, તેઓ મિત્રો અત્યારે અહેસાસ આપણને જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો મંગળવારે અમદાવાદનું તાપમાન 44.8 ડિગ્રી પહોંચી જતાં સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો, જ્યારે મિત્રો 44.9 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું ગરમ શહેર બન્યું હતું। અને મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે। આજે બુધવારે રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। સાથે જ મિત્રો રાજ્યમાં ત્રણ જિલ્લા એટલે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ મિત્રો ગરમીનું આપવામાં આવી ગયું છે। સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીના અનુમાન અનુસાર મિત્રો ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે। શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ છે 2 અને 3 મે। ઉત્તર ગુજરાતમાં મિત્રો માવઠાની સંભાવનાઓ છે। 3 મે બાદ મિત્રો આખા રાજ્યમાં છૂટા છવાયા વરસાદની અને ગાજવીજ સાથે વરસાદ આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું કે 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યમાં ભિન્ન જગ્યાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। તે બાદ મિત્રો ગતિવિધિ ચાલુ થઈ છે અને ગુજરાતમાં પણ મિત્રો 8 મે આસપાસ કેટલાક ભાગોમાં મિત્રો પવન અને તોફાન સાથે વરસાદની આગાહીઓ રહેશે। 25 મેથી મિત્રો 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને કદાચ ચક્રવાત પણ બની શકે છે, જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં પણ મિત્રો વરસાદ જોવા મળશે, જ્યારે મિત્રો પરેશ ગૌસ્વામીએ પણ આગાહી કરી દીધી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાના છે। સાથે જ મિત્રો ઊંચા તાપમાનના કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બનવાની છે। ગુજરાતમાં કોઈક વિસ્તારોમાં મિત્રો અતિ ભારે ગરમી પડવાની છે, જ્યારે લો પ્રેશર અને અચાનક મિત્રો બપોર પછી વાદળ બંધાય તેવા ઝાપટાઓ પણ પડશે તેવું મિત્રો અત્યારે પરેશ ગૌસ્વામીએ પણ જણાવ્યું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।